જય દ્વારકાધીશ. કઈ બાજુથી આવો? ના ભાઈ થાકવાનું હોય બુંડો આમાં. કેવો થાક લાગ્યો છે? બહુ થાક લાગ્યો. તો ત્યાંથી અહીંયા પબ્લિકનો માર વધારે છે તો અમે અહીંયા ઊભા રહી ગયા. મિત્રો, જામનગર ખાતે અત્યારે પદયાત્રીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. હજી 1-2 દિવસ પછી આજે પણ સંખ્યા વધવાની છે. અને કઈ ટાઈપનો માહોલ છે, કેવી મજા આવે છે, કઈ ટાઈપના કેમ્પો છે, એ તમને હું એક્સપ્લોર કરવાનો છે. તો વિડીયોમાં બની રહેજો, ખૂબ જ મજા આવવાની છે. ને વિડીયો વધુમાં વધુ શેર કરજો. ને આઈડીમાં ન હોય ને તો આઈડીને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. જય દ્વારકાધીશ. કઈ બાજુથી આવો? સાયલાથી. હા, કેવો આનંદ આવે? બહુ મજા આવે. થાક્યા કે નથી થાક્યા? ના ભાઈ થાકવાનું હોય બુંડો આમાં. થાક્યા કે નથી થાક્યા તમે? ના આમાં થાકતા છે એના આમાં જતા હોય એટલે એનું પહેલી વાર જાવ કે દર વર્ષે જાવ? ના 2-3 વખત જાય. 2-3 વર્ષ. તમારી વાત કરી તો શું કહે છે? બહુ મજા આવે છે. આનંદ આવે હે? અરે ફૂલ આનંદ આવે. થાકતા પણ એમ કહેવાય કે જવાઈ જાય કે થાક્યા જ નથી? ના હજી તો થાક્યા નથી, આગળ જોયું જાય. આગળ જોઈ જાય. ના કાંઈ વાંધો નહીં ભાઈ, દ્વારકા વાળાનું નામ લેતા જાજો. લગભગ તમને કાંઈ વાંધો નહીં આવે છેલ્લે સુધી. આટલા કિલોમીટર કાપ્યા ને હવે શું થાક લાગે? જવાનું છે ગમે જાય કા જાવું જી ફાઇનલ છે ને? વાહ ભાઈ વાહ, શું વાત છે. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ વાત કરીએ તો અહીંયા કેમ્પે આપણે ઉભા રહ્યા છીએ અત્યારે એરોડ્રામ રોડ ઉપર છે, બરાબર ને? જોયું લે, ગરમા ગરમ લાઈવ પપની સેવા કરે છે. અત્યારે તો હજારો લોકોની સંખ્યામાં દ્વારકા જાય છે. અમારે આગળ કેમ્પ છે, ત્યાં ઘણા બધા લોકો આ રીતે જમવાનું દઈ જતા હોય છે. તો ત્યાંથી અહીંયા પબ્લિકનો માર વધારે છે તો અમે અહીંયા ઊભા રહી ગયા કે અહીંયા જેમ માણસોને વધારે દઈ શકીએ એટલા માટે થઈને, જેટલા માણસો વધારે ખાય એના માટે થઈને લાઈવ પફ ખવડાવીએ છીએ. ભાઈઓની વાત કરીએ તો કેટલી સંખ્યામાં આપણા ભાઈઓ છે અત્યારે? અત્યારે 10-12 જણાનું ગ્રુપ અહીંયા છે અત્યારે લાઈવ, અને બાકીના બીજા ત્યાં કેમ્પે હાજર છે. બીજી વાત કરી દઉં તો ભાઈ આપણે જે કેશવરાજ હોટલની સાનિધ્ય હોટલની સામે છે, બરાબર છે, ત્યાં પણ મોટો બધો કેમ્પ રાખેલ છે. આપણે મેર સમાજનો કેમ્પ છે. અને ત્યાં પણ એમ કહેવાય કે નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના સુધી જે મેર સમાજના ભાઈઓ છે એ બધા સેવા કરે છે. અને જમવાની પણ સગવડ છે, બપોરે સાંજે સવારે નાસ્તો છે, અને વર્ષોથી આ રોકાવાની પણ સગવડ છે. અને વાત કરી દઈએ તો ભવ્ય ફેસિલિટી સાથે એમ કહેવાય કે આમ બનાવવામાં આવેલું છે. અને ત્યાં પણ ઘણા બધી સંખ્યામાં લોકો સેવા કરે છે. અને દર વર્ષે હોય છે, દર વર્ષે સેવાનો લાભ આપણે આપીએ છીએ, બરાબર છે? શું કહેશો? હાજી, દર વખતે ત્યાં આપણે દ્વારકાધીશની દયાથી બનતી સેવા કરીએ છીએ. તો મિત્રો, આ તો બરાબર વાત કરી મેર સમાજના ભાઈઓ દ્વારા, તમે જોઈ શકો છો. હજી ઘણી બધો ટ્રાફિક છે, હજી પણ 2-3 દિવસ ખૂબ જ ટ્રાફિક રહેવાનો છે. તો હજી આપણે કાલે પણ ચાલુ હશે કે કઈ રીતના? હાજી 3-4 દિવસ જ્યાં સુધી પબ્લિકનો માર ચાલુ છે ત્યાં સુધી બનતી મહેનતથી જેટલા પબ્લિકને વધારે પહોંચે એટલી ટ્રાય ચાલુ છે અમારી. ખૂબ જ સરસ મજાનું કાર્ય કરો છો ભાઈ, અને આવું જ કાર્ય કરતા રહ્યો. દ્વારકાધીશ વાળો તમને જાજુ આપે. ને વાત કરી દે તો ભાઈ હજી જો આ લોકો અત્યારે છે પફની સેવા કરે છે, ગરમા ગરમ લાઈવ પફ આપે છે, પાણી છે, અને ભાવુકથી એમ કે ભાઈ ધરાડથી એમ લોકોને ભાવથી ખવડાવે છે. એમ નહીં કે ભાઈ જવા દીધા પાડતો પકડીને ખવડાવે, તો ખરેખર ખૂબ જ સારી વાત કહેવાય. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. કઈ બાજુથી આવો? વાંકાનેરથી છે. ઓ તો પલ્લો લાંબો થઈ જાય. કેવો થાક લાગ્યો છે? બહુ થાક લાગ્યો છે થાક. અને સેવાની વાત કરીએ, બરાબર છે, તો ઘણા બધા કેમ્પો આવે છે અત્યારે. તો એ કેમ્પો વિશે શું કહેશો તમે? કેમ્પ વિશે સુવિધા બધી સારી છે, બધું સારું છે. સુવિધા બધી સારી છે. વાત કરી તો સેવાભાવી લોકો આગ્રહથી તમને જે અમુક વસ્તુ છે, બરાબર છે, નાસ્તો છે, જમવાનું છે, એ તમને ખવડાવે છે. બધી સુવિધા સારી છે. અને કેવો આનંદ આવે છે? આનંદ એટલે વાત પૂછોમાં. શું કહેવો, તમે થાક્યા કે નથી થાક્યા? ના ઓ ભાઈ, દ્વારકા વાળો હામો આવી ગયો. દ્વારકા વાળો હામો આવી ગયો ભાઈ. અમારી ભેડો જ છે. ભેડો જ છે ભાઈ, એટલે હલાઈ જાય છે. દ્વારકા વાળો ભેગો છે. જય દ્વારકાધીશ. કેટલા વર્ષોથી આપણે આયોજન કરીએ છીએ? છેલ્લા 5-7 વર્ષથી આયોજન કરી છે ને બધી આપણે વ્યવસ્થા છે, આરામ કરવાની, ગરમ પાણીની, નાવા ધોવાની, જમવાની ટોટલી વ્યવસ્થા છે. દવાનું કોઈ પણ માણસો થાક્યા હોય તો એને દવા, આ તે સ્પ્રે બધું આપણે સુવિધા આપી છે. અત્યારે લગભગ રાતના 1:30 થી 2 વાગ્યા છે, બરાબર, અંદાજે જોવા જાય તો. અને આટલી બધી સંખ્યામાં માણસો અત્યારે આરામ કરે, લગભગ 300 થી 400 માણસો અત્યારે છે. અને તમે હમણાં જોયું કે ભાઈ સાથે સાથે આ લોકો જે સ્પ્રે ને બધું લગાડે છે, દવાની, તો મેડિકલ વ્યવસ્થા પણ અત્યારે છે. અને આ કયું ગામ કહેવાય? આ છે મોટી માટલી અને વરુડીનું પાટિયું અને પીઠડાઈનું મંદિર છે. અચ્છા, એ છે. હા. અચ્છા, અને હજી આપણે સેવા કેમ ચાલુ જ રાખવાના છે? ચાલુ જ રાખવાના છે. બરાબર છે. જ્યાં સુધી એમ કહેવાય કે ઠાકરની દયા હોય ત્યાં સુધી ચાલુ જ રાખવાના છે. ખરેખર સરસ કાર્ય. તમારું જે ગ્રુપ છે, કયું ગ્રુપ છે? અમારું શ્રી ખોડલ મંડળ ગ્રુપ છે, સાપર, વેરાવળ, રાજકોટ.
ખરેખર સારું કાર્ય છે. વાત કરીએ આપણે આયોજન અમે ખાલી કેમ્પનો દ્રશ્ય આપણે વ્યુઅરને બતાવો કે કેવડો મોટો કેમ્પ છે અને અત્યારે ખરેખર જે વસ્તુ છે આ વાત કરી કે આટલા બધા લોકો આરામથી જે જમવાની પણ સગવડ છે, આરામ કરી રહ્યા છે, મેડિકલની સગવડ છે, તો ખરેખર ખૂબ જ સારી વાત છે. તો મિત્રો ઘણા બધા આપણે વિડીયો જોયા, ઘણા બધા કેમ્પ જોયા કે ભાઈ કઈ રીતની સેવા માણસો પૂરી પાડે છે. દ્વારકા જવા માટે જે પદયાત્રી છે ક્યાંથી દૂર દૂરથી ચાલીને આવે છે, કેટલી તકલીફ પડી છે, અને હજી તો ઘણા બધા વિડીયો આવવાના છે. તો ચેનલમાં નવા આવીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ઘર બેઠા તમને આ બધા વિડીયો જોવા મળશે ને આખો જે માહોલ છે એ તમને જોવા મળશે ઘર બેઠા. તો ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું સુંદર મજાના વ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત ને જય દ્વારકાધીશ.